તો હવે વાત કરીશું મુકબધિર સમાચારોની। પરસોત્તમ રૂપાલાને લઈને શક્તિસિંહ ગોહિલનું મોટું નિવેદન સામે આવ્યું છે। પરસોત્તમ રૂપાલા શા માટે તેમનું વતન મૂકી રાજકોટ આવ્યા છે તે સવાલ કરવામાં આવ્યો। પરસોત્તમ રૂપાલા મોટું માથું હતું તો અમરેલીથી લડવા હતા। અમરેલીથી લડ્યા હોત તો ખબર હતી કે વધેરાઈ જાત, તેમ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું છે। શક્તિસિંહના નિવેદન પર ભાજપનો પલટવાર। સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તા રાજુ ધ્રુવે સવાલ કર્યા। શક્તિસિંહ શું કામ ભાવનગરથી કચ્છ લડવા ગયા હતા? રાહુલ ગાંધી અમેઠીથી છેક વાયનાડ સુધી લડવા કેમ ગયા તેવા સવાલ પણ કરવામાં આવ્યા છે। રૂપાલા તો માત્ર 100 કિલોમીટર દૂર જ લડવા આવ્યા હતા। તો કોંગ્રેસમાં જૂથવાદ વકરતા બગડ્યા છે શક્તિસિંહ ગોહિલ। નેતાઓને શક્તિસિંહ ગોહિલે કડકાઈથી ઇશારો કર્યો છે। આંતરિક લોકશાહીનો તમામે અધિકાર, પરંતુ અશિસ્ત નહીં ચલાવી લેવાય। મોટા નેતા હશે તો પણ અશિસ્ત કરનારને હાંકી કાઢવામાં આવશે। શક્તિસિંહની રાજકોટના જૂથવાદ કરતા નેતાઓને ચીમકી આપવામાં આવી છે। લોકસભાની ચૂંટણી માટે ભાજપનો પ્રચંડ પ્રચાર। સીએમ ભૂપેન્દ્ર પટેલે લાભાર્થી સંપર્ક અભિયાનની શરૂઆત કરી છે। અમદાવાદના વસ્ત્રાપુરથી લાભાર્થી અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો। ઇન્ટરનેટના મહત્તમ ઉપયોગથી ગાંધીનગર લોકસભામાં વિશેષ આયોજન કરવામાં આવ્યું। લાભાર્થીઓની માહિતી અને સરળ સંપર્ક માટે ભાજપે વિશેષ ડિજિટલ લિંક પણ તૈયાર કરી છે। તો અરવલ્લીમાં ભીખાજી ઠાકોરના સમર્થનમાં રોષ યથાવત છે। મેઘરજ નગરપાલિકામાં ઉંડવા રોડ પર ભીખાજીના સમર્થનમાં બેનરો સાથે ઉગ્ર વિરોધ છે। ભાજપ તારા વળતા પાણીના બેનરો સાથે ભીખાજી ઠાકોરના સમર્થનમાં લોકો એકત્ર થયા છે। તો ભાજપ તારા વળતા પાણીના બેનર તેમજ ચૂંટણી બહિષ્કારના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। ભાજપ દ્વારા સાબરકાંઠા લોકસભા સીટ પર ભીખાજીના ઉમેદવાર જાહેર કરાયા હતા। ભીખાજીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી।